ખાસ કરીને આપણે જોતા હોય છે કે અલગ અલગ વિધિ વિધાનથી આપણે આ દિવસોની અંદર જે પ્રકારે દાન આપીને પણ આ દિવસોમાં ખાસ આપણે પિતૃઓને યાદ કરતા હોઈએ છીએ. જ્યારે અન્ય દિવસોની પણ સતત અમે લોકો વાત કરતા હોઈએ છીએ, આ કાર્યક્રમની અંદર આપને તમામ જાણકારી આપતા હોઈએ છીએ, ત્યારે ખાસ આપણે સાતમના શ્રાદ્ધની આજે વાત કરવાના છે કે સાતમના શ્રાદ્ધનું મહત્વ શું છે, તે સાથે સાથે અન્ય મહત્વની પણ ચર્ચા કરીશું. આ તમામ પ્રકારની ચર્ચા કરવા માટે અને આપને માહિતગાર કરવા માટે મારી સાથે કાર્તિક શાસ્ત્રી ઉપસ્થિત છે મારા સ્ટુડિયોમાં. આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સર્વ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રીજી, સૌપ્રથમ તો પૂછવાનું અહીંયા એ જ સવાલ થાય છે કે જે પ્રકારે સાતમના શ્રાદ્ધનું મહત્વની મેં વાત કરી, તો સાતમના શ્રાદ્ધનું મહત્વ શું છે? જે લોકોના પિતૃઓ સાતમની તિથિની અંદર નિજધામ એટલે સ્વર્ગે પધાર્યા હોય તેવા તમામ લોકોએ આજે સાતમનું શ્રાદ્ધ કરવું જોઈએ. સાતમની તિથિનું શ્રાદ્ધ કરવું. ગઈકાલે કૃતિકા નક્ષત્રની અંદર શ્રાદ્ધ કર્યા પછી આજે સાતમનું શ્રાદ્ધ એટલે કે સપ્તમી તિથિના દિવસે જે કોઈના પિતૃઓ સ્વર્ગવાસને ગયા છે એ તમામ લોકોએ આજે શ્રાદ્ધ કરવું જોઈએ. તો શ્રાદ્ધના નીતિ નિયમ પ્રમાણે સવારમાં વહેલા ઉઠવું જોઈએ. ઘરને ગંગાજળ ઇત્યાદિ પવિત્ર જળથી આખા ઘરને પવિત્ર કર્યા પછી નહીં ધોઈ તૈયાર થઈ દેવ દર્શન કરી અને પિતૃઓના ફોટાની સામે અથવા તો પાણીયાર એક સારો દીવો તેલનો કે ઘીનો આડી ઊભી વાટનો કરી અને આપણા પિતૃઓને વંદન કરી અને જેનું પણ શ્રાદ્ધ હોય એ નિમિત્તે શ્રાદ્ધનું ત્યાં આગળ એમનું તર્પણ અર્ચન કરવું જોઈએ. શ્રાદ્ધની અંદર સૌથી વધારે તર્પણ અને પિંડદાનનું મહત્વ વધારે બનાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય જેના પણ પિતૃઓ આજના દિવસે સ્વધામ પધાર્યા છે તેવા પિતૃઓને આજે વંદન કરી નમસ્કાર કરી એમને પિતૃઓને જલની અંજલિ જો એ લોકો અર્પણ કરે છે તો આપણું જીવન જે છે જન્મથી મૃત્યુ સુધીનું જે જીવન છે એ સાર્થક બની જાય છે. કારણ એટલું જ છે કે પિતૃઓના પ્રસાદથી ઘણી બધી વસ્તુઓની આપણને પ્રાપ્તિ થતી હોય છે. તો પિતૃઓના પ્રસાદથી આપણે સૌથી મોટી 3 વસ્તુ ગણીએ તો સન્મતિ છે, સંપત્તિ છે અને સન્બુદ્ધિ છે. એટલે કે સારી બુદ્ધિની બી પ્રાપ્તિ આપણને પિતૃઓથી થતી હોય છે. આપણી સારી ગતિની પ્રાપ્તિ એટલે કે સારા સંસ્કારોનું સિંચન જે છે એ પણ આપણા પિતૃઓની કૃપાથી થતું હોય છે. અને આપણા ઘરે સારી સંતતિની પ્રાપ્તિ પણ થવી એ પિતૃ પ્રસાદાથી જ થાય છે. એટલે કે પિતૃઓના પ્રસાદથી જ થતી હોય છે. તો આપણા જે કોઈ પણ સ્વર્ગની અંદર પધારેલા પિતૃઓ છે આજની તારીખમાં કે આજની તિથિની અંદર જે કોઈ પણ સ્વર્ગે ગયા છે એવા તમામ પિતૃઓને યાદ કરી અને એમના નિમિત્તનું શ્રાદ્ધ કરવું જોઈએ, પિંડદાન કરવું જોઈએ અને તર્પણ કરવું જોઈએ. જેમ શિવજી પરમાત્મા જલનો અભિષેક કરવાથી આપણી ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે, તે જ રીતે આપણે આપણા પિતૃઓને જો તર્પણ કાર્ય કરીએ છીએ તો આપણા પિતૃઓનો આશીર્વાદ આપણી પાસે સદાયની માટે રહેતો હોય છે. બીજી વસ્તુ કે આ 16 પ્રકારના જે 16 દિવસના જે શ્રાદ્ધો આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે એટલા જ માટે બતાવ્યા છે કે આપણું જે કુટુંબ અને પરિવાર છે હળી મળીને સાથે બેસી અને આપણા પિતૃઓની પૂજા કરે, બધા સાથે બેસીને જમે તો આપણા જે મનમેળ જે પણ ઓછા થયા હોય, ખાટા મોળા થયા હોય તો એવા મનમેળ પણ આવા સમયની અંદર આપણા સારા બની જતા હોય છે ને પિતૃઓની કૃપા આપણી ઉપર સદાયની માટે રહેતી હોય છે. બીજી વસ્તુ કે ઘણા બધા તમારા જે કોઈ પણ કાર્યની અંદર રૂકાવટો આવતી હોય એવા કાર્યમાં પણ જો પિતૃઓનો તમને તમારી ઉપર આશીર્વાદ મળી જાય તે બધા જ કાર્યની અંદર આપણને સફળતા પ્રાપ્ત થતી હોય છે. તો સૌથી પહેલું એવું કહેવામાં આવે છે કે આજના જે સાતમના દિવસનું જે શ્રાદ્ધ છે તો તમારે તર્પણ કરવું જોઈએ, પિંડદાન કરવું જોઈએ, બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ, સંન્યાસી જે સાધુને જમાડવા જોઈએ, મંદિરમાં જઈ ગાયને છે કે ગરીબોને દાન દક્ષિણા આપવી જોઈએ. આ બધું કરવાથી જે શ્રેય જે પુણ્ય ઉત્પન્ન થાય છે તે પુણ્યથી તમારા પિતૃઓને સ્વર્ગમાં સારામાં સારી ગતિની પ્રાપ્તિ થતી હોય છે. એવું આપણું શાસ્ત્રમાં જે ગરુ પુરાણ છે એવું બતાવી શકે છે. તો ઘણા લોકો એવું પણ કહે છે કે અમારે તો કોઈ કરવાવાળું નથી, પણ એ નિમિત્તનું કોઈ પણ માણસ જો શ્રાદ્ધ કરે અને એને અર્પણ કરે તો પણ ભગવાન એને મોક્ષને અપાવનાર બને છે.
શ્રાદ્ધ એટલે એવું કહેવાય કે જે કોઈ પણ તમે શ્રાદ્ધ કરો છો એટલે ભગવાન કૃષ્ણ વાસુદેવ એ શ્રાદ્ધનો સ્વીકાર કરી અને તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવતા હોય છે. તો આજે જે કોઈના પિતૃઓ સ્વર્ગે નિધાર્યા છે, સ્વર્ગમાં પ્રાપ્ત થયા છે, એવા તમામ લોકોએ શ્રાદ્ધ કરવું જોઈએ અને પુણ્યદાન પણ સાથે કરવું જોઈએ. ખૂબ જ સાચી વાત અને સુંદર વાત આપે અહીંયા કરી શાસ્ત્રીજી. એક બીજી મહત્વની વાત કે અહીંયા ઘણા બધા લોકોને આ સવાલો થતા હોય અને જેવી રીતે જોવામાં આવે કે પરંપરાગત તો આ કરવામાં આવતું જ હોય છે, પણ આજની પેઢીને સૌથી વધારે એ સવાલ થાય અને જે પ્રમાણે પરંપરાના રીતે જો સવાલ થાય તો શ્રાદ્ધ કરવાથી શું ફાયદો થતો હશે, આ એક સવાલ જે છે એ દરેક લોકોને થતો હશે અત્યારના સમયમાં જો આપણે જોઈએ તો. આનો જવાબ આપના પાસેથી જરૂરથી અમે મેળવવા માંગીશું કે શ્રાદ્ધ કરવાથી આપણા જીવનમાં કેવા લાભ જોવા મળતા હોય છે. કોઈ પણ વસ્તુ આજે આપણે જોઈ છે કે હવાને જોઈ શકતા નથી, છતાં પણ હવા વાયુ તત્વની અંદર રહેલી છે. જી. એમ પિતૃઓના આશીર્વાદ પણ આપણી પર સદાયની માટે રહેલા જ હોય છે. એટલે કે કોઈ પણ વસ્તુનું સાચું કે ખોટું સૌથી પહેલાં તો કર્મ કરવું જોઈએ, એ જ આપણી ફરજ છે, એ જ આપણું કર્તવ્ય છે. કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે પિતૃ ઋણની અંદરથી માણસ છે એ મુક્ત થઈ શકે છે, પણ માતૃ ઋણની અંદરથી માણસ પોતે મુક્ત થઈ શકતો નથી. એટલે આજની પેઢીવાળા ઘણા લોકો એવું કહે છે કે આ બધું યોગ્ય નથી, પણ આ બધું યોગ્ય છે. એક સાયન્સની ભાષાની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો યોગ્ય છે. કારણ કે અત્યારનો જે સમય ચાલતો હોય છે, આ સમય એ એવો સમય જે છે કે જેની અંદર ઠંડી પણ હોય, ગરમી પણ હોય, મિશ્ર પ્રતિસાદવાળું વાતાવરણ હોય છે. તો આવા વાતાવરણની અંદર જ્યારે તમે દૂધ અને ભાત એટલે કે જે ખીરનો પ્રસાદ આપણે કરીએ છીએ અને જે પિતૃઓને અર્પણ કરીએ છીએ, એ જ પ્રસાદ આપણે જો લેવા જઈએ તો આપણી શારીરિક સુખાકારી ક્યાંક ને ક્યાંક સારી રહેતી હોય છે. એટલે કે શ્રાદ્ધ કર્મ આજની પેઢી જે નથી માનતી, પણ એક વસ્તુ એટલું છે કે પિતૃના આશીર્વાદથી જ, કારણ કે શાસ્ત્રમાં એવું લખી રહ્યું છે કે આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગમ મોક્ષ સુખાની ચ પ્રયચ્છન્તુ તથા રાજ્ય કર્મણા શ્રાદ્ધ તર્પિતા. જે પિતૃઓ પાસેથી જે એના ખાતા રહેલા છે, જે એમની પાસે પુણ્ય ફળ છે, જે એમની પાસેથી વસ્તુ પ્રાપ્ત કરવાની છે, એ પિતૃ સિવાય કોઈ પણ માણસ આપી શકતું નથી. જેમ તમે જે દેવની પૂજા કરો છો એ દેવની પાસે જે તત્વ રહેલું છે, આરાધ્ય છે, એ તમને પ્રાપ્ત થાય છે. એમ પિતૃ પૂજા કરવાથી પણ આ પ્રકારના આશીર્વાદો પિતૃઓ પાસે રહ્યા છે. જે મેં તમને શ્લોકની અંદર કીધું કે આયુષ્ય, પ્રજા છે, ધન છે, વિદ્યા છે, આ બધી જ વસ્તુ જે છે પિતૃઓ પાસે રહેલી છે. એટલે પિતૃઓને વંદન કરવાથી તમને આ બધી જ વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે. અગાઉ બી મેં આપને કીધું હતું કે સુશીલો માતૃ પુણ્ય, માતાનું પુણ્ય હોય તો દીકરો ચતુર થાય ને થાય. તો આ બધા જે પુણ્યો જે છે એ આપણા પિતૃઓની પાસે રહેલા છે. તો આવા પિતૃઓની પૂજા, આવા શ્રાદ્ધના 16 એક દિવસ માટે નથી કહેતો કે સાતમનું શ્રાદ્ધ છે એટલે સાતમના દિવસે જ આપણે શ્રાદ્ધ કરવું જોઈએ. ના, એકમના શ્રાદ્ધથી અમાવાસ્યાના શ્રાદ્ધ સુધી રોજે આપણે શ્રાદ્ધ કરવું જોઈએ. રોજ કાગડાઓને ખવડાવવું જોઈએ, કૂતરાઓને ખવડાવવું જોઈએ, ગાયને ખવડાવવું જોઈએ. સાધુ સંત અભ્યાગંત બ્રાહ્મણ ગરીબ કોઈ પણ માણસને દાન દક્ષિણા આપણે આપવી જોઈએ. તો આ 16 શ્રાદ્ધની અંદર કરેલું જે કર્મ છે, પિતૃ કર્મ છે, એનાથી આપણને યશ, વિજય, કીર્તિ અને લાભની પ્રાપ્તિ પણ થતી હોય છે. પણ આ બધી વસ્તુ એવી છે કે જીવનની અંદર દેખાતી નથી હોતી. તો આ બધું વસ્તુ કરીશું તો ક્યાંક ને ક્યાંક જ્યારે આપણને જરૂરિયાત હશે એવા સમયે આવા કરેલા સારા કર્મના ફળની ગતિ આપણને પ્રાપ્ત થતી હોય છે. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે કેવલ મનુષ્ય કર્મ કરવાની જરૂર છે, ફળ તો ઈશ્વરના અધીન છે જ સાહેબ. જો તમે સારું કર્મ કરેલું છે તો સારા કર્મનું તમને ફળ પ્રાપ્ત થવાનું છે. કારણ કે એવું કહેવાય છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વ્યપોહતું, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ન ભવિષ્યતિ. સારા સમયે સારા પાત્રને કરેલું દાન છે એ આજે નહીં તો કાલે તમને 100% સારા ફળની પ્રાપ્તિ કરાવવાવાળું છે, રહેશે અને રહેવાનું છે. કેવલ આપણો અધિકાર કર્મ ઉપરનો છે
આપણે સારું કર્મ કરવાની જરૂર છે. ફળ તો ઈશ્વરાધીન છે. 100% ઈશ્વર આપણને સમય સૂચકતા પ્રમાણે જ્યારે ફળની જરૂર હશે ત્યારે ફળ આપશે. એટલે એનો મતલબ એવો થાય છે કે કેરી ખાવી હોય તો પહેલા આંબો રોપવો પડે. જો આ સત્કર્મનું ફળ આજે તમે રોપીને રાખશો તો આજે નહીં તો આવનાર વર્ષોની અંદર, આવનાર સમયની અંદર સારામાં સારા ફળની તમને પ્રાપ્તિ થશે. પણ આંબો વાયા વગર કેરીની આશા રાખીએ તો એ શક્ય બનવાનું નથી. એટલે કે જો શ્રાદ્ધની અંદર જો તમે પિતૃઓ માટે કોઈ પૂજા નહીં કરી હોય અને એ જ પિતૃઓ પાસે જ્યારે તમે સન્મતિ, સંપત્તિ અને સારા સંતતિની પ્રાપ્તિ માટે અરજી કરશો સાહેબ, જો કુવામાં હશે તો હવાડામાં 100% આવવાનું છે. જો તમે તમારા પિતૃઓને રાજી રાખ્યા હશે તો એ પિતૃ તમારી પર સદાયની માટે આશીર્વાદ આપશે. એટલે કહેવાનો એટલો જ મિનિંગ છે કે શ્રાદ્ધના સમયની અંદર શ્રાદ્ધ કરવું જોઈએ. બેન, દીકરી, ભાણે, જમાઈ, જે આપણા ઘર પરિવાર કુટુંબના લોકો છે એ બધાને સાથે બેસાડીને ભોજન પણ કરાવવું જોઈએ. કંઈક તમારા ડાબા હાથે કંઈક પણ પુણ્ય પિતૃ નિમિત્તે થશે તો પિતૃ તમારી પર હંમેશાની માટે રાજી રહેશે અને રાજી થયેલા પિતૃઓ તમને સ્વર્ગ સુધીની યાત્રા કરાવવાવાળા બનતા હોય છે. જી, આપની વાત સાચી છે. જે પ્રકારે આપણે વાત કરીએ, અહીંયા બીજો સવાલ થાય છે, મોક્ષ નગરીમાં શ્રાદ્ધ કરવું એ શું છે? મોક્ષ નગરી શું છે અને તેનાથી શું લાભ થાય છે? આપણા શાસ્ત્રમાં 7 પ્રકારની મોક્ષ નગરી બતાવવામાં આવી છે કે આ 7 નગરીની અંદર જો શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો આપણા ગયેલા પિતૃઓ જે છે એમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે, એમનો મોક્ષ થતો હોય છે. એવું આપણા શાસ્ત્રમાં કહેવામાં આવે. એ 7 મોક્ષ નગરીની ચર્ચા કરીએ તો અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ મોક્ષૈદા સપ્તદાયક. આ 7 મોક્ષ નગરી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી અને દ્વારવતી એટલે કે દ્વારકા. આ બધી જે 7 નગરીઓ છે એ મોક્ષ નગરી છે. એટલે કે વિશેષ પિતૃઓની માટે શ્રાદ્ધ કરવું હોય તો વિશેષ જગ્યાએ જઈને વિશેષ જગ્યાએ શ્રાદ્ધ કરવાથી પણ આપણા પિતૃઓને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. માટે જ એવું બતાવવામાં આવ્યું છે કે આ 7 મોક્ષ નગરી છે. એ મોક્ષ નગરીની અંદર ગયા પછી જો તમે એમાં શ્રાદ્ધ કરો છો તો તમારા પિતૃઓનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. જે રીતે આપણે એવું કહીએ છીએ કે ચાણોદની અંદર જઈએ અને નર્મદાજીના કાંઠા ઉપર બેસીને આપણે આપણા પિતૃઓની પૂજા કરીએ તો એનું જે પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે એવું સિદ્ધપુરની અંદર ગયા પછી જો માતૃગયા કરીએ તો માતાના પુણ્યને પ્રાપ્ત થતું હોય છે. ને એ જ વસ્તુ આપણે ગયાજીની અંદર જઈને કરીએ તો આપણે માતૃ ઋણની અંદરથી પણ મુક્ત થઈ શકીએ છીએ. એટલે કે આ જે 7 નગરીઓ જે આપણને બતાવવામાં આવી છે એ આપણા પિતૃઓના મોક્ષના દ્વાર રૂપી બતાવવામાં આવી છે. અને એવું કહેવાય છે મન ચંગા તો કથરોટ મેં ગંગા. કદાચ તમે આ 7 નગરીમાં નથી જઈ શકતા તો કંઈ નહીં, પણ એ 7 નગરીનું આવાહન કરી એક જમીનની ઉપર તમે મસ્ત છાણથી ચોકો કરી એમાં તલ મૂકી, દર્ભની સળી મૂકી અને 7 મોક્ષ નગરીનું ધ્યાન કરી, વંદન કરી અને ત્યાં આગળ જો તમે પિંડદાન પણ કરો છો તો ભગવાન વાસુદેવ જનાર્દન છે એનો સ્વીકાર કરે છે. અને સૌથી પહેલામાં પેલું એક સારામાં સારું વાક્ય શ્રાદ્ધ માટે એટલું જ છે કે શ્રદ્ધા ભવતી ઇતિ શ્રાદ્ધ. જો તમે તમારી સાચી શ્રદ્ધાથી શ્રાદ્ધ કરશો તો ઈશ્વર જરૂરથી, તમારા પિતૃઓ જરૂરથી એનું ત્યાં આગળ સ્વીકાર કરતા હોય છે. કારણ કે શ્રાદ્ધની અંદર શ્રદ્ધાની જરૂર છે. ક્લેશ અને કંકાસ જો થાય છે તો શ્રાદ્ધનો સ્વીકાર એ પિતૃઓ કરતા નથી. માટે આજના શ્રાદ્ધ જ્યારે પણ તમે કરો છો ત્યારે પ્રેમયુક્ત થઈ, શ્રદ્ધાયુક્ત થઈ અને તમે શ્રાદ્ધ કરજો, જેથી તમારા પિતૃઓ તમને સારી ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરાવે. જી, જે પ્રકારે આપણે વાત કરીએ ખાસ કરીને માતૃગયા શ્રાદ્ધ કરવાથી શું લાભ થાય છે કાર્તિકજી? માતૃગયા શ્રાદ્ધ તમે સિદ્ધપુરની અંદર પણ કરી શકો છો અને ગયાજીની અંદર પણ કરી શકો છો. એટલે કે માતાના ઋણની અંદરથી તમારે મુક્તિ મેળવવા માટે તમારે માતૃગયા શ્રાદ્ધ કરવાનું હોય છે. અને આ માતૃગયા શ્રાદ્ધ તમે કરો છો એટલે માતાના, કારણ કે એવું કહેવાય છે કે નારણબલી ઇત્યાદિ કર્મ કરવાથી તમે પિતૃઓના ઋણમાંથી મુક્ત બની શકો છો. પણ માતૃ એટલે એવું છે કે પોતાના શરીરમાંથી બીજાનું, એટલે કે તમારું જેને શરીર બનાવ્યું છે એને એવું શાસ્ત્ર એવું કહે છે કે તમારા ચામડીના
ચપ્પલ બનાવીને પણ જો તમે એને પહેરાવો તો તમે એના ઋણમાંથી મુક્ત થઈ શકતા નથી. પણ અહીંયા આગળ શાસ્ત્ર એવું બતાવે છે કે ગયાજીની અંદર અથવા તો સિદ્ધપુરની અંદર બેસીને જો તમે તમારા માતા માટે શ્રાદ્ધ કરો છો, પિંડદાન કરો છો, તર્પણ કરો છો, દાન પુણ્ય કરો છો, તો તમારી માતાના ઋણમાંથી તમને મુક્તિ મળે છે એવું કહેવામાં અહીંયા આગળ આવે છે. એટલે કે માતૃગયા કરવાથી અને પિતૃ એટલે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી આપણને આટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. એના જ માટે એવું કહેવાય છે કે પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાન રામચંદ્રજીએ પણ પુષ્કરની અંદર પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું. એટલે એવું કહેવામાં આવે છે કે શ્રાદ્ધ કરવાથી તમને ખરેખર અક્ષય પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. જી, અહીંયા જે પ્રકારે આપણે જોઈએ કે આ મહત્વ તેના લાભ આપણે જોયા છે, તે સાથે સાથે પિતૃગયા કરવાથી પણ અહીંયા લાભ જાણવાની જરૂર છે. આપણે ઈચ્છા રાખીશું. તે સાથે સાથે શ્રાદ્ધમાં કયા પ્રકારનું આસન વપરાય છે તે પણ એક મહત્વનો સવાલ અહીંયા ઊભો થતો હોય છે. શ્રાદ્ધની અંદર તો એવું કહેવામાં આવે છે કે ચોખ્ખી જગ્યાની અંદર બેસીને બહુ અતિ ઊંચું પણ નહીં ને અતિ નીચું પણ નહીં. જી, જો દર્ભનું આસન તમને મળી જાય તો દર્ભાસનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. પછી જો રેશમનું આસન મળે તો પણ ચાલે, ઊનનું મળે તો પણ ચાલે, પણ સર્વશ્રેષ્ઠ આસનોની અંદર જો જોવા જઈએ તો આ આસનની અંદર દર્ભાસનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એટલે કે જ્યારે પણ આપણે શ્રાદ્ધ કર્મ કરતા હોઈએ ત્યારે દર્ભના આસન, દર્ભને પવિત્ર માનવામાં આવ્યો છે. દર્ભની કોઈ પણ જાતની અબરછેટ અડતી નથી. તો દર્ભના આસનની ઉપર બેસી અને જો પિતૃઓનું કાર્ય કરવામાં આવે, જપ તપ કરવામાં આવે તો એનું અસંખ્ય ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. કારણ એક જ વસ્તુ છે કે આપણા કોઈ પણ વસ્તુની નેગેટિવ એનર્જી છે એ દર્ભની અંદર આવી શકતી નથી. દર્ભની અંદર એટલી પવિત્રતા અને એટલી તાકાત હોય છે કે બધી જ નેગેટિવ એનર્જીને દૂર કરતું હોય છે. માટે દર્ભના આસનની ઉપર બેસી અને પિતૃઓની પૂજા કરો તો તમને વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. જી, અહીંયા બીજી મહત્વની વાત કે ખાસ કરીને અત્યારે આપણે જોઈએ છે કે શ્રાદ્ધનું મહત્વ આપણે સમજી રહ્યા છે. તેની સાથે સાથે અહીંયા કાર્તિકજી એક બીજો સવાલ એ થાય છે કે જો જે પણ કુટુંબની અંદર ફક્ત સંતાનમાં દીકરીઓ જ છે તો શ્રાદ્ધ કોણ નાખી શકે? શ્રાદ્ધની અંદર મેં કીધું ને કે ગરુપુરાણની અંદર એવું બતાવવામાં આવેલું છે કે દેશનો કે તમારા શહેરનો જો રાજા બી હોય તો પણ એ મરનારનું શ્રાદ્ધ કરી શકે. તો દીકરી તો તમારી પોતાની સંતાન છે. એના થકી પણ શ્રાદ્ધ કર્યું, એના થકી પણ જો પુણ્યદાન કરેલું હોય તો પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. ક્યારે કે જ્યારે પાછળ કોઈ કરવાવાળું નથી એવા સમયની અંદર જો એ શ્રાદ્ધ કરે છે તો પિતૃઓ એનો સ્વીકાર પણ ત્યાં આગળ કરતા હોય છે. એટલે કહેવાનો મિનિંગ છે કે આજના જમાનાની અંદર મેં સૌથી પહેલા આગળના કીધું કે કોઈ કરવાવાળું ના હોય છતાં પણ એનો અડોશી પડોશી કે સોસાયટીનો ચેરમેન સેક્રેટરી પણ જો એના નિમિત્તનું દાન પુણ્ય કરે ને સાહેબ, કારણ કે ગરુપુરાણ આની અંદર એવું બતાવી રહ્યું છે કે રાજા, દેશનો રાજા પણ જો મૃતકનું શ્રાદ્ધ કરે છે તો એને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થતી હોય તો કોઈ ઘરનો કુટુંબનો વડીલ છે કે સમાજનો આગેવાન છે જો એનું શ્રાદ્ધ કરે તો પણ એને પ્રાપ્ત થતું હોય છે. ઘણી બધી શ્રાદ્ધની અંદર ઘણા બધા વસ્તુઓ બતાવવામાં આવી છે કે ઘણા બધા દાનો શ્રાદ્ધની અંદર બતાવવાના છે કે કુંભનું દાન છે કે એક માટીનો ઘડો લઈ તમારે એનું દાન કરવાથી પણ એને સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે. ગાયનું દાન કરવાથી અને વૈતરજનને નદી પાર જ્યારે કરવાની આવે છે આપણું શાસ્ત્ર બતાવે છે તો ગૌદાન કરવાથી ને એક વસ્તુ જે શ્રાદ્ધની અંદર આપણે આપણા પોતાના જીવનની અંદર 3 દાન સૌથી મોટામાં મોટા બતાવ્યા છે. એમાં 3 ગાયનું દાન આપણે કરવું જોઈએ કે એક છે કે કામધેનુ, ઋણધેનુ અને મોક્ષધેનુ. કામધેનુ એટલે કે આપણા જીવનની સર્વ કામનાઓ પરિપૂર્ણ થઈ છે, કારણ કે આપણે જેવું ધાર્યું હતું એના કરતાં સારું થયું છે. એટલે કે કામધેનુ ગાયનું દાન કરવાથી કે આપણી સર્વ જે કાંઈ પણ ઋણો હતા, આપણા જે પણ આપણી ઈચ્છાઓ હતી એ બધી ઈચ્છામાંથી આપણી પૂર્ણ થઈ. એટલે કામધેનુ ગાયનું દાન કરવું છે. ઋણધેનુ એટલે કે આપણે જે લોકો દ્વારા આપણું કામ કરાયું છે એ લોકોનું ઋણ આપણી ઉપર રહે છે, એટલે કે ઋણધેનુ ગાયનું એક દાન કહેવું જોઈએ. અને છેલ્લામાં છેલ્લું છે મોક્ષધેનુ
ગાયનું દાન. આ મોક્ષદેહનું ગાયનું દાન એટલે એવું છે કે આપણે પોતાની કાયાનું કલ્યાણ કરવા માટે આપણે એક ગાયનું દાન કરવું જોઈએ. એટલે આવા જો શ્રાદ્ધના સમયની અંદર કદાચ આપણે ગાયનું દાન કરીએ તો આપણને અક્ષય પુણ્યની પ્રાપ્તિ તો થતી હોય. કદાચ જો ગાયનું દાન નથી કરી શકતા તો આ શ્રાદ્ધના 16 દિવસ દરમિયાન નિત્ય ગાય માતાને ઘાસ ખવડાવીએ, લીલું ઘાસ પણ ખવડાવીએ તો આપણને ગાયનું દાન કર્યા જેટલા જ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. તો ઘણી બધી શાસ્ત્રની અંદર આપણને બધી વસ્તુ સમજાવવામાં આવી છે કે જે સમજીએ તો શ્રાદ્ધ એટલું બધું વિશેષતાની અંદર છે કે શ્રાદ્ધ કરવાથી મનુષ્યને પોતાના જીવનની અંદર કેટલા બધા ફાયદા થતા હોય છે. એક વાતમાં એવું પણ છે કે ગાય દાન કરવાથી શું ફાયદા થાય, તો એક દિવસ કાશી નગરીની અંદર 2 વિદ્વાન બાળકો જે નાની વયની ઉંમરથી જ પાઠશાળાની અંદર ભણતા, એમને કદાચ પણ કોઈ પણ પ્રકારનું પાપ નહોતું કર્યું અને પૂર્ણ વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા પછી કાશી નગરીની અંદર આવે છે અને કાશી નગરીમાં ગંગાજીના સ્નાન ઘાટ ઉપર બેઠા બેઠા બંને પોતપોતાની હસ્તરેખા દેખે છે અને બંનેને એવું લાગે છે કે આપણું મૃત્યુ સમીપ આવી ગયેલું છે. એ મૃત્યુ સમીપ આવેલું દેખી બંને જણા ગંગાજીની અંદરથી હાથમાં જળ લઈ એકબીજાને 1,000 ગાયના દાનનો સંકલ્પ કરે છે. અને આ દાનનો સંકલ્પ કર્યા પછી તરત જ થોડી ક્ષણોની અંદર હજુ તો ગાયનું દાન પણ નથી કર્યું, માત્ર સંકલ્પ કર્યો છે. એ સંકલ્પ કરવાથી પણ એ લોકો ત્યાં આગળ મૃત્યુ થોડા ક્ષણોમાં પામી જાય છે. અને ત્યારે ચિત્રગુપ્ત યમરાજના ચોપડાની અંદર એવું કહે છે કે યમરાજજી, આ લોકોના ખાતાની અંદર નથી પુણ્ય કે નથી પાપ. એટલે યમરાજ એમને પૂછે છે કે નથી પુણ્ય કે નથી પાપ, તો એમનું કાંઈક તો હશે ને. તારે ચિત્રગુપ્ત એવું કહે છે કે મરતા સમયે આ લોકોએ 1,000 ગાયનું દાન કરવાનો સંકલ્પ કર્યો હતો પણ ગાયના દાન હજુ સુધી કર્યું નથી. એટલે યમરાજ કહે છે કે જેને ગાયના દાનનો પણ સંકલ્પ કર્યો હોય એમને સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય છે. તો સજ્જનો, તમે તો ગાયને ઘાસ ખવડાવો છો, ગાયનું દાન કરો છો. જો સંકલ્પ માત્રથી જો સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય તો આપણા હાથે કરેલા દાનથી આપણને કેટલી પ્રાપ્તિ થઈ શકે. તો એટલું જ વિચારવાનું કે સાચી શ્રદ્ધા અને શ્રદ્ધાયુક્ત થઈ અને શ્રાદ્ધ કરીશું. પોતાના બેન, દીકરી, ભાણેજ, જમય ઇત્યાદિને આપણા ઘરે બોલાવીશું અને સાથે મળી હળી મળીને શ્રાદ્ધ કરીશું. તો આપણા પિતૃઓ રાજી થશે, તો આપણને સંપત્તિ પણ મળશે, સન્મતિ પણ મળશે અને સારા સંસ્કારો પણ આપણને પ્રાપ્ત થશે. જી કાર્તિકજી, બીજી એક મહત્વની વાત અહીંયા કે જે પ્રકારે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકો જે છે એ સર્વ પિતૃ શ્રાદ્ધ જ નાખતા હોય છે અને તે દિવસે જ જે શ્રાદ્ધનું અને પોતાના જે પણ પિતૃઓ છે તેમના માટેની જે આખી કાર્ય જે છે એ કરતા હોય છે. તો તેનું એક અલગ મહત્વ રહેલું છે. દરેક શ્રાદ્ધનું અલગ અલગ મહત્વ રહેલું છે. એકમના શ્રાદ્ધનું સર્વ પિતૃ અમાસ કીધું છે કે બધા જ પિતૃઓને સાથે લઈને એ આપણે ચાલે. આપણા કુળના સમસ્ત પિતૃઓની માટે એ આપણે કરીએ છીએ. એટલે એનો મિનિંગ્સ એવો નથી કે આપણા પિતૃની જે તિથિ આવતી એ દિવસે શ્રાદ્ધ ના કરવું જોઈએ. હું તો એવું કહું છું, મેં સૌથી પહેલો જ મારો પ્રશ્ન આપને એ છે દર્શક મિત્રોને કે એકમથી માંડીને અમાસ સુધીના 16 શ્રાદ્ધો એ આપણે કરવા જોઈએ. કદાચ એ શ્રાદ્ધની અંદર ભોજન જમણવાર ના કરે તો કંઈ નહીં, પણ એ 16 શ્રાદ્ધની અંદર ગાયને ઘાસ ખવડાવી શકીએ છીએ, કૂતરાઓને દૂધ પીવડાવી શકીએ છીએ, કાગડાઓને વાસ નાખી શકીએ છીએ, બરાબર છે, ગરીબોને ભોજન કરાવી શકીએ છીએ. આપણા સમાજ, કુટુંબ, પરિવારની અંદર કોઈ માણસ એવું હોય જેની પરિસ્થિતિ નથી, એવા લોકોને આપણે દાન કરી શકીએ છીએ. સાધુ સદ અભ્યાગત બ્રાહ્મણોને બેસાડીને આપણે જમાડી શકીએ છીએ. પિતૃઓનો દીવો અગરબત્તી કરી શકીએ છીએ, પિતૃઓની માળા કરી શકીએ છીએ, પિતૃઓનો દીવો કરી શકીએ છીએ. આવી ઘણી બધી બાબતો જે છે કે જે નિત્ય આપણે પિતૃઓના કલ્યાણ અર્થે આપણે કરી શકતા હોઈએ છીએ. તો સર્વ પિતૃ અમાસના દિવસે કરવું એ તો શ્રેષ્ઠ જ છે, પણ એના થકી જો નિત્ય પણ આપણે આવું કરીએ તો એનાથી આપણને વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે. તો આ 16 શ્રાદ્ધ છે, એ 16 શ્રાદ્ધની અંદર આપણે આપણા પિતૃની કૃપા પ્રાપ્તિ માટે સર્વ પિતૃ અમાસ નહીં પણ નિત્ય જે શ્રાદ્ધના નિયમો છે એ નિયમ પ્રમાણે નિત્ય શ્રાદ્ધથી આપણે કરવું જોઈએ.
જી કાર્તિકજી, જે પ્રકારે અહીંયા બધી જ જે વાત જે છે એ અહીંયા આપે કરી છે, ખાસ કરીને અહીંયા જે પણ દર્શકો જે છે, અને ઘણી વખત એવા પણ સવાલો થતા હોય છે, ટૂંકમાં આપણી પાસેથી જવાબ માંગીશું કે આપણે પિતૃઓની જ્યારે વાત કરી રહ્યા છીએ અને આ દિવસોની અંદર જ્યારે વાત કરી રહ્યા છે, તો જરૂરથી એ જાણવાનું મન થાય કે પિતૃઓ શું આપણને નડી શકે છે ખરા? જે એ કહેવામાં આવે છે તેની પાછળનું શું હકીકત છે? સાહેબ, પિતૃઓ કોઈ દિવસ આપણને નડતા નથી અને પિતૃ કોઈ દિવસ નડી શકવાના નથી. કારણ કે એક વસ્તુ છે કે આપણે આપણા જ પિતાએ આપણને મોટા કર્યા હોય ને પછી આપણને નડે, ઇટ્સ નોટ પોસિબલ. પણ એવું કહેવાય છે કે ક્યાંક કોઈ જીવ અવગતિ એ ગયો હોય, એની પાછળની શ્રાદ્ધ ક્રિયાઓ નથી થઈ, એને જે વસ્તુની પ્રાપ્તિ કરવી છે એ નથી થઈ, એ પ્રાપ્તિ માટે મોક્ષની આરાધના કરવા માટે એ કદાચ તમારી પાસે માગી શકે છે. બાકી કોઈ પણ માણસ, કોઈ પણ પિતૃ, આજે તમારો છોકરો ગમે તેવો પણ હોય, તમે એનું સારું જ વિચારશો, એક તમારું ખરાબ નહીં વિચારે. તો આ તો તમારા વડવાઓ થયા, તમારા દીકરાના દીકરા ઉપર તમને કેટલો પ્રેમ હોય, પણ ક્યાંક ને ક્યાંક એમનો પ્રેમ હોય ને તમારો વિશ્વાસ ના હોય તો ક્યાંક એવી વસ્તુ બની શકે છે. પણ મારું કહેવું તો ટીવીના માધ્યમમાં એટલું જ છે કે કોઈ પણ દિવસ આપણને આપણા પિતૃઓ નડતા નથી. આપણે પિતૃઓને હંમેશાની માટે વંદન કરવા જોઈએ. આપણા વડીલો છે, જેના કારણે જે આપણા બોડીની અંદર જેના સંસ્કારો આપણને પૂર્વથી મળેલા છે, એ સંસ્કારોનું આપણે સિંચન કરવું જોઈએ. તો આપણા પિતૃઓ કદાચ, હા, પણ કદાચ અવગતે ગયેલા હોય છે પિતૃઓ, તો એ કદાચ એમની મોક્ષની પ્રાપ્તિ માટે આરાધના કરાવતા હોય, તો એવા સમયની અંદર આપણે આપણા પિતૃઓનું કલ્યાણ કરવું એ આપણી જવાબદારી છે. કારણ કે શાસ્ત્રએ તો નારાયણ બલિ છે, પંચબલિ ઇત્યાદિ બલિ પણ બતાવી છે, શ્રાદ્ધ બતાવ્યું છે. એટલા જ માટે બતાવ્યું છે કે આપણે આપણા પિતૃઓને સ્વધામની અંદર વિષ્ણુલોકની પ્રાપ્તિ, સ્વર્ગની પ્રાપ્તિ કરાવવા માટે આ બધા શ્રાદ્ધો કરવા જોઈએ. જો શ્રાદ્ધ કરવાથી 100% આપણા પિતૃઓ જે છે એ સ્વર્ગને પ્રાપ્ત થતા હોય છે. કારણ કે જે પિંડ છે એ બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડથી બ્રહ્માંડની અંદર આપણે એને પાછો મૂકી દેવાનો છે. એટલા જ માટે એવું કહેવાય છે કે શ્રાદ્ધ કર્મ આપણે કરવું જોઈએ. જી, તો દર્શક મિત્રો, આ મહત્વની ચર્ચા કરી. આ ચર્ચા કરવા માટે, આપણને માહિતી આપવા માટે કાર્તિક શાસ્ત્રી ઉપસ્થિત હતા. ખૂબ ખૂબ આભાર આપનો. સર્વ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. તો ફરીથી મળે ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.